श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। ब्रह्म संबंध दातार गुरु ब्रजेश कुमार जी महाराज श्री की जय हो। भागवत जी में शिवजी આપના જે ગૃહસ્થાશ્રમમાં સતી સાથે લગ્ન થયેલા છે અને શા માટે આપના સતી સાથે લગ્ન થયા પછી પુત્રનું પ્રાગટ્ય ન થયું, ગૃહસ્થાશ્રમનું ફળરૂપ પુત્ર કે પુત્રી કેમ પ્રગટ ન થયા અને સતીજી કેમ બળી મર્યા, આવો પ્રશ્ન પૂછેલો હતો વિદુરજીએ. એ પ્રસંગ કહી રહ્યા હતા મૈત્રેય મુનિ. તેમાં એ પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો કે એ જે સસરા દક્ષ પ્રજાપતિના સભામાં આવ્યા છતાં શિવજી તો ઊભા ન થયા કે કોઈ વાણીથી પણ સત્કાર ન કર્યો. એટલે સસરા તરીકે જમાઈનું આવું વર્તન, જમાઈ તરીકે શિવજીને જોઈને જે નિંદા કરી, એ જે વચનો ઉચ્ચાર્યા એ ગઈકાલે આવ્યા. હવે તેમણે જાણી જોઈને શિવજીનો તિરસ્કાર કરવા માટે એક યજ્ઞ કર્યો. આજે યજ્ઞનો ભાવ એવો હતો કે દેવતાઓને જે ભાગ મળે છે એમાં શિવજીને પણ એક દેવતા જ ગણવામાં આવ્યા છે. આ લીલા છે બધી. કેમ કે મેં કહ્યું એમ, ભક્ત કોઈ દિવસ પ્રગટ ના થાય, અને પ્રગટ થાય તો એ ભક્ત નથી. ભગવાન અને ભક્ત બંને જો ઓળખાઈ જાય તો માનજો કે ભગવાન પણ નથી અને એ ભક્ત પણ નથી. તો ઓળખાય જ નહીં ક્યારે પણ, કારણ કે એમનું કશું જ નક્કી ના હોય. ક્યારે મેં કહ્યું હતું એમ કાલે, ક્યારે એ વિરાટ બની જાય તો ક્યારે વામન થઈને બલિ પાસે માગવા બેસી જાય. કોઈ બુદ્ધિ અને એનો વિષય જ નથી. આ શિવજીની જ વાત કરીએ તો જ્યારે તાંડવ કરે છે ત્યારે એમની જે જટા અને જે એમના હસ્ત જે ફરે છે વિશાળ રૂપ ધારણ કરીને, તો જે ગ્રહો નક્ષત્રો છે એ પણ ધ્રુજી જાય છે કે ક્યાંક અમને થપાટ ના વાગી જાય. પણ બહુ કુશળતાથી આ તાંડવ કરે છે. કોઈને પણ આ કશું ઈજા પહોંચાડતા નથી. પણ એ સ્વરૂપ કેવું હશે કે જે ગ્રહો નક્ષત્રો પણ ભયભીત રહેતા હશે. એટલે આ વિરાટ પણ છે. અને આ પાછા વામન થઈને મેં કહ્યું એમ પોતાનું જ મંદિર સિદ્ધ કરવાનું હતું. અને હા, એ મંદિર સિદ્ધ કરવાવાળી જે દક્ષિણ ભારતની સ્ત્રી હતી એ ધનાઢ્ય હતી. ક્ષમા કરજો, ગઈકાલે મારી થોડી ચૂક હતી. એટલે એ બધાને મજૂરોને રાખેલા હતા. એમાં આપ મહાદેવ પોતે મજૂરનું રૂપ લઈને આ ડોશીને કે મને પણ મજૂરી કરવી છે, પણ મને રાખશો મજૂરીએ? તો કે કેમ નહીં. તો એને પણ મજૂરી પણ આપતા ને જે બધાને ભોજન આપતા એ મને પણ આપતા, અને આ પણ આપ લેતા. તો આપ મોટા પણ છો, તાંડવ કરો ત્યારે ગ્રહ નક્ષત્રો પણ થથરી ઉઠે છે. અને આપ પાછા પેલી ડોકરીનો કહો છો કે મને રાખશો? તો કે હા. તો એ પાછા પોતાનું મંદિર બનાવવા માટે પોતે જ ઈંટ, ચૂનો, માટી એ સિદ્ધ કરે છે. એટલે એમને ઓળખવા બહુ મુશ્કેલ છે. અત્યારે આ દક્ષ પ્રજાપતિને નથી ઓળખાતા, એમાં એમનો કોઈ દોષ નથી. આ તો એમનો એક દરજ્જો પણ છે સસરાનો. એટલે એમનો કોઈ આમાં બહુ અપરાધ પણ નથી. પણ શબ્દો જે વાપર્યા એ કોના માટે વાપર્યા એ એમને ભાન ભૂલાઈ ગયું. મહાદેવ માટે વાપર્યા આવા શબ્દો. તો હવે એ શબ્દો વાપર્યા છતાંય જુઓ, મહાદેવ તો જરા પણ એની પર લક્ષ્ય નથી લીધું. એ તો આવશે આગળ કે મને આવું બધું મન પર લેતો બી નહીં. પણ જે એમણે શ્રાપાશ્રાપી કરીને એનાથી થોડા ખિન્ન થયા, પણ તોય ચાલ્યા ગયા. આપે કંઈ વળતો હુમલો કરવાનું નથી કીધું. આપનો સ્વભાવ તો બહુ સરળ શાંત છે. પણ હજી બાકી રહી ગયું છે. તો એના સસરાએ તો એવું જાહેર કરવું છે કે મેં ખરેખર દેવતાઓના ભાગમાંથી આ મહાદેવનો ભાગ, દેવ જ શબ્દ છે ને, મહાદેવ, આ બધી લીલા, ઈશ્વર જ છે સાક્ષાત, પરડ બ્રહ્મ છે લો. પણ આ લીલા, કેમ કે તો જ ભક્ત તરીકે એ પ્રગટ થઈ શકે, લીલાઓ કરી શકે. એટલે એ વખતે એમણે એવો યજ્ઞ કર્યો કે જેમાં બધાય દેવતાઓનો ભાગ રાખ્યો, મહાદેવનો નહીં. અને આમંત્રણ ના આપ્યું, પોતાની દીકરીને પણ ના આપ્યું. એ વખતે જોયું કે એમના કૈલાસ ઉપર થઈને જ જાય છે વિમાનો, અને એમાં બધી જ દેવતા દેવીઓ બેઠેલી છે. પોતાની બહેનો બનેવીઓ એ પણ ત્યાં પહોંચી રહ્યા છે. આ સમાચાર પણ આવી ગયા. એટલે આ જે સ્થિતિ છે કે બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ શરૂ કરી દીધો. સ્વાહા સ્વાહા, એટલું મંગલ વાતાવરણ વિશે વર્ણન છે. મેં બહુ વેદની વાતો બહુ નથી લેતો, કારણ કે આપણે તો ફલરૂપ પ્રેમ ઉપર જ ફોકસ કરવાનું છે. અને
બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્નીઓ સાથે પધાર્યા. તે સહુનો દક્ષે ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. હવે કૈલાસ પર્વત ઉપર બિરાજેલા દક્ષ પુત્રી સતીએ જોયું કે આકાશ માર્ગે દેવતાઓ મારા પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં યોજાનારા યજ્ઞમાં ભાગ લેવા પોતાની 16 શણગાર સજેલી પત્નીઓ સાથે જઈ રહ્યા છે. પછી પાછળ જ ગંધર્વોની પત્નીઓ ચમકદાર કુંડળ અને હાર પહેરેલી ખૂબ બની ઠણીને પોતપોતાના પતિઓ સાથે વિમાન પર બેઠેલી તે યજ્ઞોત્સવમાં જઈ રહી છે. તેમને જોઈને સતીને પણ રહેવાયું નહીં. તેથી મહાદેવજીને કહ્યું. હવે અહીંયાથી શરૂ થશે. ગઈકાલે આટલે સુધી પ્રસંગ આવેલો કે પતિદેવ, સાંભળ્યું છે કે અત્યારે તમારા સસરા દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણો મોટો યજ્ઞોત્સવ થઈ રહ્યો છે. તમે જ જુઓ, આ બધા દેવતાઓ ત્યાં જ જઈ રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે બંને પણ સાથે ત્યાં જઈએ. કારણ કે નથી જવું એવું તો મહાદેવજીએ નક્કી કરેલું. પાર્વતીજી સતીને દેખા, પાર્વતીજી તો પછી થશે. હવે આ બે છોડશે એટલે અત્યારે સતી છે, આ દક્ષની દીકરી છે. પછી થશે ફરી જન્મ એ હિમાલયની પુત્રીથી થશે. એટલે જાણે છે કે મહાદેવજીને કંઈક ખટરાક થઈ છે મારા બાપ સાથે, પણ હવે અત્યારે માહોલ એવો જામી ગયો છે, ચલો ને જઈએ, પણ કહી નથી શકતા. એટલે કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો આપણે બંને પણ સાથે ત્યાં જઈએ. જો વજન મૂકે છે શબ્દો ઉપર, આપણે બંને સાથે. અત્યારે મારી બહેનો પણ પોતપોતાના પતિ સાથે ત્યાં અવશ્ય જશે. હું પણ ઈચ્છું છું કે તમારી સાથે ત્યાં જઈને મારા માતા પિતા દ્વારા ત્યાં જ્યારે ઉત્સવ થાય ને ત્યારે બહુ જ બધું આપે. એમાં શું આપે? કિંમતી ઘરેણાં આપે, સોનાના તારવાળી અને હીરા જડેલી સાડીઓ આપે, કિંમતી વસ્ત્રો, આ બધી ભેટો આપે. તો એક આનંદ છે એનો લૌકિકમાં. પોતપોતાના પતિઓ વડે, જુઓ હવે આ શબ્દો આ ટોણો મારે છે પોતાના પતિદેવને. મહાદેવજી પણ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે રહેવું અને પત્ની સમય આવે કેવો ઘા કરે છે શબ્દોનો એ પણ બતાવે છે, અને જીરવવાની રીતિ એ બતાવે છે. સંસાર એ તમે જોઈ શકો છો કે જે પણ સચરાચરમાં પ્રાણી છે એમાં એક ચકલો હશે તો એક ચકલી હશે, પોપટ હશે તો પોપટી, એ પણ સવારે જોશો એકબીજાની સાથે પ્રેમમય વાતાવરણમાં હશે. કબૂતર તો કબૂતરી, પછી એક જાય તો ભલે બીજી જોડાઈ જાય, પણ હશે કપલમાં. આ સંસારમાં જે કપલનો ભાવ છે એ પણ પ્રભુનો છે. તો જ આ સંસારનો આનંદ છે એવું પ્રભુનું માનવું છે. પણ પછી જ્યારે અન્ય કોઈ એવું વિચાર્યું કે ના, અમે તો પ્રભુની આ સૃષ્ટિમાં રસ નથી, નિરસ થઈ ગયા છીએ અમે, તો પછી પ્રભુ કહે છે કે તો ભલે આવી જાઓ, હવે તમે એકલા જ જીવો અને પછી કાયમ માટે રહો. અહીંયા પણ રહી શકો, ઉપર પણ સાયુજ્ય પામી શકો. પણ મહાદેવજીને વિશિષ્ટ આજ્ઞા છે વિષ્ણુ ભગવાનને કે અમે કપલમાં છીએ તો તમારે કપલમાં રહેવાનું. નથી ગમતું, જુઓ આ વખતે આવો તકલીફ પડશે કે બળી મરશે, પછી તો લગ્ન માટે વિનંતી કરશે ભગવાન વિષ્ણુ કે લગ્ન કરો, કે કહેશે કે ના બહુ પસ્તાયો છું, બહુ ઘરમાં ક્લેશ થયો છે, હવે નથી કરવા. તો કે ના અમારી આજ્ઞા છે કરો, હવે એવો ક્લેશ નહીં થાય. હવે તમને ભક્ત પત્ની મળશે, એ જ પત્ની પણ તમારા હૃદયમાં જે ઠાકોરજી માટે, ભગવાન માટે, કથા માટે જે આદર છે એ આદરવાળી મળશે. પછી કર્યો તો આ શબ્દ જે વાપર્યો મહાદેવજીના સતીજીએ, કે એમાં ટોણો એવો મારી દીધો કે પોતપોતાના પતિઓ વડે સન્માનિત બહેનોને જોવા માટે મારું મન ઘણા દિવસોથી ઉત્સુક છે. આ શું કહેવા માંગે છે? મહાદેવજી સમજી ગયા. મહાદેવજી એમ સમજી ગયા કે મારી પત્ની મને એમ કહેવા માંગે છે કે એમની જે બહેનો છે એ એમના પતિઓથી સન્માનિત થઈને ત્યાં જઈ રહી છે. પણ હું મારા પતિથી સન્માનિત થઈ શકતી નથી. તમે લાખ કોશિશ કરો, તમે તમારા ગૃહસ્થાશ્રમમાં તમારી પત્નીને સુખી કરવા માટે કે એને લૌકિકમાં સંતુષ્ટ કરવા માટે, આમાં બધું આવી ગયું, તમે ગમે એટલો અથાગ પ્રયત્ન કરો પણ એને માયાનું સ્વરૂપ કીધું છે, કોઈ દિવસ સંતુષ્ટ ના થાય. સમય આવે એ પાછો એમનો અસલ સ્વભાવ પ્રગટ કરી દે, જે અત્યારે સતીએ કર્યો.
શું બાકી રાખ્યું છે મહાદેવજીએ સતીને પ્રેમ આપવામાં? એને અર્ધાંગીની અને ગોદમાં બેસાડીને વહાલ કરતા, કોઈ કસર આપે એવું નથી કે વૈરાગી જેવું વર્તન રાખ્યું છે. એક વખત સ્વીકાર કર્યો ગૃહસ્થાશ્રમનો એટલે પ્રસંગ આવે જ છે કે સતીને ખોળામાં બેસાડે, ભલે પછી ઋષિમુનિઓની સભા હોય 80 કે 83, આવા છે આ પતિ. પણ શબ્દ આજે કહી દીધો કે પોત પોતાના પતિઓ વડે સન્માનિત બહેનોને જોવા માટે મારું મન ઘણા દિવસોથી ઉત્સુક છે. એટલે કે તમે મને સન્માનિત કરી રહ્યા નથી, તરછોડી રહ્યા છો, તમે મારું અપમાન કરી રહ્યા છો, એમ કહેવા માંગે છે. સીધું સીધું નહીં હો, આમ નહીં ને આમ કાન. હે કલ્યાણમય, મને પણ એ શ્રેષ્ઠ યજ્ઞ જોવા મળશે. હે પ્રભુ, હું જાણું છું કે તમે આત્મારામ, આ બધા શબ્દો છે હો. કારણ કે ઋષિમુનિઓ આવે એટલે બોલ બોલ કરે એટલે આવડી ગયા છે. હું જાણું છું કે તમે આત્મારામ, પૂર્ણ કામ, સાક્ષાત જગતની ઉત્પત્તિના કારણ છો. પણ હું તો સ્ત્રી ભાવયુક્ત હોવાને કારણે અત્યારે મારી જન્મભૂમિ જોવા માટે ઘણી ઉત્સુક થઈ રહી છું. આ સાચું છે, આ તો હોય, દરેકને પોતાના પિયર માટે એક ભાવ હૃદયમાં હોય. તો આનું નિવારણ કાઢશે મહાદેવજી. એવું નહીં કે ભાઈ તું ના જા. મહાદેવજી તો બિલકુલ સરળ છે, એટલા બધા સરળ છે, એટલા બધા સરળ છે, એટલા બધા સરળ છે કે એક વખત તો કુબેરની જે નગરી લંકા એ જોઈને થયું કે આવી તો અમને મળવી જોઈએ. એક પ્રસંગ બહુ યાદ નથી રહ્યો પણ એનો ભાવ કહું છું આજે. તો પાર્વતીજી એવી જીદ પકડી કે આપણે જે કૈલાસમાં સાદી રીતે રહીએ છીએ એના બદલે આપણે વૈકુંઠની જેમ સુવર્ણનો મહેલ ના હોવો જોઈએ. તો એવી જીદે ચડ્યા કે ખરેખર મહેલ સિદ્ધ કરવો પડ્યો કુબેરને કે વિશ્વકર્માને કહીને. પણ આપ તો પહેલેથી જ બધું ઐશ્વર્યનો ત્યાગ કરીને આવી રીતે રહેવામાં માનો છો, તો હવે રસ્તો શું કાઢવો કે આ મહેલ પણ જાય અને આ ફરી મહેલ માંગવા વાળી છે ને એ પણ જાય. એટલા છે આ. અને ખરેખર આપે પછી એવું કહેવાય છે પુરાણમાં છે, જે જાણતા હશે ને ખબર હશે કે એ વખતે રાવણ એ બહુ મોટો કર્મકાંડી કહેવાતો હતો. એનું નામ આજે પણ ગૂગલમાં પૂછજો, મહાન કર્મકાંડી. કે એને જ બોલાયો અને કે તું આનું વાસ્તુ કર, અમે 2 જણા પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે વાસ્તુ માટે રાવણે કર્મકાંડથી બધા મંત્રો ઉચ્ચાર કરી વાસ્તુ પૂજન કરાવી દીધું. ગૃહ પ્રવેશ કરવાનો આવ્યો પહેલા મહાદેવજી લોકો ભોળા સમજે છે પણ જુઓ કેટલા ચતુર છે. એ બતાવું છું આજે. એ ભોળાના નાથ કીધા છે, એટલે કે જે ભોળા લોકો છે એના માટે સેવા કરવા, એમની માટે સહાય કરવા તત્પર, પણ ભોળા નથી. કેવા ચતુર છે તો જે પેલા સતી હતા કે જેમણે આવી જીદ કરી અને જે કૈલાસનું સુંદર આપનું સ્થાન છોડાવીને ઘર શિફ્ટ કરાવવા માટે ઘરમાં કકરાટ કર્યો, તો આપે એવી લીલા કરી, એટલી ચતુરાઈનો પ્રયોગ કર્યો કે પછી પ્રવેશ કરવાનો આવ્યો ત્યાં તો સતીએ માની લીધું કે મારું તો થઈ ગયું, હવે કૈલાસ ભૂલી જવાનું મારે. એ જ વખતે રાવણને મહાદેવજીએ સામેથી કહ્યું કે બોલો તમારી દક્ષિણા શું છે, માગી લો, જે માગશો એ આપીશ. ભાર આપ્યો, તમે જે માગશો ને રાવણ એ આપીશ. રાવણને તો પ્રેરણા કરનારા બી આપ છો, અંતઃકરણમાં પરળ બ્રહ્મ છો, ધ્યાન રાખજો, એક જ છે, બંને અલગ અલગ નથી. પ્રેરણા પણ આપે કરી દીધી. તો કહે કે માગી લો, આપશો? ના નહીં પાડું. તો કે તમે જ્યાં મહેલ બનાવ્યો એ મહેલ પણ મને આપી દો, અને આ તમારી બાજુમાં જે છે આ તમારી પત્ની એ પણ મને આપી દો. મહાદેવજી એક ક્ષણ નથી લગાડી, મહેલ તો આપ્યો, જા લઈ જા. અને સતી કાપો તો લોહી ના નીકળે, જમીનમાં જગ્યા મળે તો મને સમય જવું, પણ ત્યાં સુધીમાં તો રાવણે ઉંચકીને ખભે બેસાડી દીધા. હવે કોઈ કહેશો આજથી તમે ભોળાનાથ, ભોળાનાથ ખરા, ભોળા લોકોના નાથ છે. આપ ભોળા નથી, આપ ચતુર છે. કેમ ચતુર છે? લૌકિક માટે નહીં, આપને નિરંતર પ્રભુનું ભજન, પ્રભુનું સ્મરણ, પ્રભુની કથા અને પ્રભુનું ધ્યાન, આમાં જ રસ છે. એટલે તો બ્રહ્માએ પ્રગટ કર્યા ત્યારે પણ કેવું કર્યું નાટક, એવું કર્યું કે બ્રહ્માજીએ કે ભાઈ ના ના ના, આ બધી રીતિ છે ભક્તોની. આવી રીતે લૌકિક જોડે પનારો પડાય, એ બધાની જગ્યાએ ભળી ના જવાય, ને તો એ ખેંચી જાય તમને. ચલો ખાવા, ચલો રખડવા, ચલો ફરવા, ક્યાંય કશું નથી. જે સાચો રસ છે એ તો અહીંયા છે. હરિરસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી ન, બીજા રસ તો કડવા ખાટા, પીતા આવે પરિણામ માઠા. તો સોંપી દીધા. પછી તો પ્રસંગ છે કે સતીએ શરણું લીધું, આમનું તો લેવાય નહીં, હવે આમણે તો મારો ત્યાગ કરી દીધો.
કે ભગવાન શ્રી વિષ્ણુનું શરણું લીધું. અને પછી વિષ્ણુ ભગવાને બાળકનું બ્રહ્મચારીનું રૂપ લઈ રસ્તામાં કહ્યું કે તને કંઈ ખબર છે, આ તને સાચી નથી આપી, આ છાયા છે, સાચી આપે તને ભોળો જૂઠો છે. એમ કરીને આપે એમને ત્યાંથી છોડાવ્યા. મેળ તો ગયો. એટલે આ જે આપનો સ્વભાવ છે એમાં આપ પોતે તો આવા જ છે, એ તો એમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે. લગ્ન વખતે ફેરફાર કર્યો, ઐશ્વર્ય અને રૂપ પ્રગટ કર્યું, વળી પાછા એવા ને એવા. પછી એ જ એમની 84,000 વર્ષની જે સમાધિ લાગેલી એવું કહે છે ને. પણ એ વખતે ઉંમર એવી હતી, સતયુગમાં બધાની લાખ વર્ષની હતી, એક એક મીંડું કાઢતા જવાનું. ત્રેતામાં 10,000 વર્ષની, દ્વાપરમાં 1,000 વર્ષની અને કળિયુગમાં 100. પણ એમાં ક્રમ ઉતરતો આવે. દ્વાપર શરૂ થાય ત્યારે 1000 વર્ષની હોય, પણ ઉતરતો ક્રમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અંતમાં આવ્યા એટલે 100 સવા 100, 1000થી ઉતરીને 125, 150, 200 સુધી. અત્યારે જે ક્રમ છે એમાં 5000 વર્ષ થયા એટલે અત્યારે 100નો ક્રમ થઈ ગયો 80, 90, 99, 100 પહોંચાય છે, પણ ઓછું. હવે દિવસે દિવસે છેલ્લું ચરણ આવશે કલિયુગનું તો 10 વર્ષનું આયુષ્ય થઈ જશે. તો એ બધું આપનો સ્વભાવ જ આવો છે કે આપને એમાં નથી પડવું. એટલે અને અહીંયા તો વેરભાવ છે. એટલે કહ્યું કે હું જન્મભૂમિ જોવા માટે બહુ જ ઉત્સુક થઈ રહી છું, જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું છે. હે નીલકંઠ, જુઓ આમાં કેટલીય સ્ત્રીઓ તો એવી છે કે જેમને દક્ષ સાથે કોઈ જ સંબંધ નથી, તેમ છતાંય તેઓ પોતપોતાના પતિઓ સાથે ખૂબ બની ઠનીને ત્યાં જઈ રહી છે, જે રાજહંસ જેવા વિમાનોમાં બેસીને જઈ રહી છે. તમે પણ જુઓ. વળી હવે જુઓ, મહાદેવજીને શાસ્ત્રોક્ત જ્ઞાન આપી રહ્યા છે સતી, અને દલીલ પ્રમાણે સાચું છે, એકદમ સાચું કહેશે. કેટલા જાણકાર છે આપ સતી. આ તો શિવજીના સતી છે. એટલે કહ્યું કે પતિ, ગુરુ અને માતા પિતા વગેરેને ત્યાં જવા માટે કોઈ પણ આમંત્રણ ન હોય તો પણ જઈ શકાય. આ શાસ્ત્રનું વચન છે. હે દેવ, તમે મારા પર પ્રસન્ન થાઓ. તમારે મારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરવી જોઈએ. તમે તો ઘણા કરુણામય છો, તેથી જ તો પરમ જ્ઞાની હોવા છતાં પણ તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું છે. અત્યારે મારી આ માગણી પર ધ્યાન આપીને મને અનુગ્રહિત કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિયા સતીજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિના તે મર્મભેદી દુર્વચનો રૂપી બાણોનું સ્મરણ થઈ આવ્યું કે જેમણે ભરી સભામાં કહ્યા હતા. ત્યારે શિવજી હસીને બોલ્યા. ભગવાન શંકરે કહ્યું, સુંદરી, જો હસી પડ્યા. દુર્વચનો કહ્યા હતા પણ આપે એને લીધા નથી હૃદય સુધી, પણ વચનો તો યાદ છે. જેવો ભાવ એવા સ્વરૂપથી દેખાય છે. આ સિદ્ધાંત છે ભક્તિ માર્ગનો. એનો ભાવ કેવો છે? તો બહુ જ કટુ શબ્દો, તો પછી મહાદેવજી એના શબ્દોને ના બોલે. એવી રીતે એ બધા શબ્દોને યાદ કર્યા પછી શું કર્યું? હસી પડ્યા. કારણ કે આપે લીધા નથી મન ઉપર એટલે. પણ પરિણામ તો એ જ આવે ને, એ જ વસ્તુ થવાની પાછી ત્યાં ગયા એટલે. તો એમાં પછી આપને વાંધો નથી કશો, પણ હવે જો સાથે મારી પત્ની હોય, ધર્મપત્ની સતીજી હોય, એમને જો તકલીફ પડે તો એ મને આ સહન થાય. તો મહાદેવજી તો કેવા કરુણાની મૂર્તિ છે. આપ કે છે કે હસી અને બોલ્યા કે હે સુંદરી, તમે જે એમ કહ્યું કે પોતાના સ્વજનને ત્યાં વણ નોતરે આમંત્રણ વગર પણ જઈ શકીએ છીએ, તો તે બરાબર છે, સાચું છે. પરંતુ તેમની અંદર મદ, હવે જુઓ કયા કારણથી એમણે પ્રણામ નથી કર્યા, અને કોને આપણે પણ પ્રણામ ના કરવા જોઈએ. પછી ગમે તેવા લોર્ડ કરજન કેમ નથી, એના ઘેર ભાઈ બહુ આયા ને બહુ ગયા આવા. તો તેમની અંદર મદ, વેરભાવ, ક્રોધ અને આપણું અપમાન કરવાનો ભાવ ભરેલો હોય, તો પછી ભલે ગુરુ હોય, ભલે મા બાપ હોય, કે પછી ભલે ત્રણ કયા ને, ગુરુ, મા બાપ
અને પતિ આ ત્રણેયને ત્યાં ન જવું જોઈએ. હવે આ મહાદેવજી કહી રહ્યા છે, કારણ કે તેમનામાં શું છે, મદ છે અથવા વેરભાવ અથવા ક્રોધ, આપણું અપમાન કરવાનો ભાવ ભરેલો હોય ત્યાં કદી પણ ન જવું જોઈએ. આ મારી સાથે જ થયું. આજથી 4 દિવસ પહેલા મને જે આજ્ઞા નથી હવે બ્રહ્મ સંબંધ બારાસના દિવસે તમારે એ વિષય પર ચરણામૃત કંઠી અને તિલક માટે આવવું એમ, પણ મારો સ્વભાવ તો એવો જ છે હજી પણ, કે જે ભાઈ આપે છે મારી ગેરહાજરીમાં, હવે જે આપે છે એ 3 દિવસથી હાજર નહોતા થઈ શક્યા, સન્મુખ નહોતા થઈ શક્યા. એ સેવક છે, ખવાસ છે. તો મારો પાછો સ્વભાવ કે 3 દિવસથી નથી આવ્યા તો હું પૂછી લઉં, જો એ કાલે બી નહીં આવે તો પછી અહીંયા આપ એક દિવસ માટે કહે તો હું આવી જાઉં. મને આમાં આનંદ આવે, એ મને ગમે છે. એટલે ખરેખર ના પૂછ, એકવાર ના પાડી પછી તો ના જ પૂછવું જોઈએ ને, પણ મારો સ્વભાવ છે, હું કબૂલ કરું છું કે મારો દોષ છે. તે પૂછવા માટે એ દિવસે 11 હતી, બારસના માટે પૂછવાનું હતું. તો 11ને દિવસે સ્વાભાવિક જ બધા ચરણ સ્પર્શ માટે વધારે વૈષ્ણવ આવે, લાઈન હોય. એટલે હું જ્યારે લાઈન હોય ને મને કંઈ એમ થાય કે પૂછવું છે, તો હું આપશ્રીની ડાબી તરફ ખાલી સ્પેસ છે ત્યાં જઈને ઊભો રહ્યો અને હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે દ્રષ્ટિ આપે ને પછી હું હાથ આમ રાખીને વિનંતી આપણા પશ્ચિમના પ્રોટોકોલ પ્રમાણે હું વિનંતી કરી લઈશ. તો મહારાજશ્રીના ખવાસ બહુ વર્ષો જૂના પ્રૌઢ વૃદ્ધ એ ત્યાં બેઠેલા હતા સન્મુખમાં, અને એમણે મને જે ઈશારા કર્યા છે એ મને એવું લાગ્યું કે બિલકુલ મારા પ્રત્યે બહુ જ ખરાબ ભાવથી કર્યા. કેવી રીતે? તો અહીંયા ચરણ સ્પર્શ માટે લાઈન ચાલુ છે, હું ઊભો રહી ગયો. મેં કીધું થોડો મોકો એકદમ તો કોઈ દિવસ કોઈને ઇન્ટરપ્ટ ના કરાય, એટલે 2-5 સેકન્ડ 15 સેકન્ડે નહીં થયું હોય. અને ગિરીશભાઈ નામના જે સેવક છે એમણે એમ કીધું, તો હું ક્યારેય પણ મિથ્યા આવી રીતે ઊભો રહ્યો નથી. મહારાજશ્રીને ખબર છે, જ્યારે પણ એમને મહારાજશ્રીને જાણે જે કંઈ પૂછવું હોય, વિનંતી કરવી હોય તો આવી રીતે આવી જાય અને પછી આડો હાથ રાખીને પૂછી લે. પણ મને આમ કરી દીધું. એટલે મેં કીધું કે એમને નથી ઊભો, મારે એક વિનંતી કરવી છે. આવું મારે સહેજ હલકા અવાજ બી ત્યાં મોટો ના થાય, આચાર્ય કક્ષમાં નિયમ છે, આ પ્રોટોકોલ છે, તો બહુ હલકા અવાજથી કીધું. તોય કે નીકળી જાઓ નીકળી જાઓ. અને અહીંયા અમારા આચાર્ય ચરણે હાથ પણ આમ ના કર્યો એમને, કારણ કે આપ તો જોઈ રહ્યા છો, બંને તરફ દ્રષ્ટિ છે આપની, તો હાથ પણ આમ ના કર્યો. તો પછી મને વૈકુંઠની લીલાનું સ્મરણ થઈ ગયું કે જ્યારે સનકાદીઓ આવ્યા અને ક્રોધ કર્યો અને પછી પ્રભુએ એ 2 જણને શ્રાપાશ્રાપી થઈ, સનકાદીઓએ આ 2 જણને શ્રાપ આપી દીધા. અને પછી જે પ્રભુએ બહાર આવીને વચન કર્યા કે અમારા સેવકે તમારી જે અવહેલના કરી છે એ અમારા સેવકની અવહેલના નથી, કેમ કે સ્વામીના સેવકો જે કરે એ સ્વામીનો જ એમાં એ ગણાય, દોષ ગણાય. તો આ તો અંદર હતા અને ખબર નહોતી, પણ આ તો આપની સામે જ. મેં કીધું વિનંતી કરવી છે, તોય કે ના નીકળો અહીંથી. ઓહો, બસ પછી એ જીરવવાની મારી શક્તિ ખતમ થઈ ગઈ. પછી વિનંતી કરી ખરી, મને કીધું કે ના એ તમારે નથી આવવાનું. બસ પછી હવે હું આજ પછી ક્યારે પૂછવાનો નથી. પછી હું નીકળી પણ ગયો. એ પછી હવે સન્મુખે નથી થઈ શક્યો. હું એકવાર ગયો હતો અને કદાચ થઈશ પણ ખરો, ચરણ સ્પર્શ કરી લઈશ, કારણ કે બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ છે આપ. પણ આપ નથી ઈચ્છતા હવે કે હું આપની સન્મુખ બેસું કે આપના આ જે બ્રહ્મ સંબંધનું જે કાર્ય છે એમાં હું નિમિત્ત બનું. એની પાછળ આપે કારણ પણ મને જે પૂછ્યું ત્યારે કહેલું કે અમારા બાળકોનું છે. હવે આપને પણ શરમ ના પડે એ તો મારો પહેલો ઉદ્દેશ છે. અને સાથે સાથે મેં કીધું ને આવું જ જે થયું. હવે શા માટે પછી અહીંયા કહ્યું છે આજે આ શાસ્ત્રનું પ્રમાણ આવી ગયું કે ભલે પછી એ ગુરુ હોય, ભલે પછી એ માતા પિતા હોય, કે ભલે પછી એ પતિ કે પત્ની હોય, પણ પછી ત્યાં ન જવું જોઈએ. એટલે કહે છે કે કદી પણ ન જવું જોઈએ. દેવી કુટિલ બુદ્ધિ સ્વજનોના કડવા વેણથી જે વેદના થાય છે તે શત્રુના બાણથી વિધાઈ જવાથી પણ વધારે હોય છે. કારણ કે શત્રુના બાણથી જે થયેલો ઘાવ હોય એ તો પેલો રુધિર ને બધું રૂજ આવી જાય એટલે ભૂલાઈ જાય એ ઘાવ બાણનો કે તલવારનો. પરંતુ શત્રુ જ્યારે કટુરૂપી સ્વજન જ્યારે કટુરૂપી વચનથી જે મર્મસ્થાન ભેદે છે, જેમ કે છે ને મન મોતી અને કાચ તૂટ્યા પછી સંધાય નહીં, એ રીતે કહે છે અહીંયા મહાદેવજી કે વિદાઈ જવાથી તો મનુષ્યનું હૃદયની પીડા દિવસ રાત બેચેન રહે છે.
સુંદરી, હું અવશ્ય જાણું છું કે તમે તમારા પિતાને અત્યંત વાલી છો, છતાં પણ તમે મારી સાથે રહો છો એટલે મારે આશ્રિત છો. આ વાત છે, આપણે આશ્રિત છીએ. તેથી તમે તમારા પિતા તરફથી આદર મળશે નહીં, કારણ કે હું તેમને પ્રિય નથી. તેથી મારી સાથે ઘણો દ્વેષ કરે છે. પ્રિય, તમે પૂછી શકો છો કે તમે પ્રજાપતિઓની સભામાં તમારા પિતાનો આદર કેમ ના કર્યો. જુઓ, કોમ્પ્લિકેશન એકલા આપણા ગ્રહસ્થ આશ્રમમાં નથી હોતા. આ મોટા મહાદેવ પરબ્રહ્મ કહેવાય છે. મહાપ્રભુજીએ કીધા છે કે ઈશ્વર છે સાક્ષાત મહાદેવ. તમે બાલ બોધ ગ્રંથ ખોલીને વાંચી લો. જો ખોટું બોલતો હોઉં તો કાલથી સત્સંગ બંધ કરી દઈશ. મહાદેવજીના અને વિષ્ણુ ભગવાનના વિશે સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહી દીધું કે આ બંને ઈશ્વર છે, પણ એક મોક્ષ આપે છે, એક ભોગ આપે છે. ભોગ આપનારા મોક્ષ આપે તો શ્રમ પડે છે, અને મોક્ષ આપનારા ભોગ આપે તો શ્રમ પડે છે. એમ કરીને સુંદર આપે પાલબોર્ડમાં આ રહસ્ય પ્રગટ કર્યું. જ્યારે આપે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચવું હતું તો આપે કાશીમાં મહાદેવજીની પાસે વિનંતી કરી અને આપે આજ્ઞા લઈ અને પછી કર્યું, કેમ કે એના રચયિતા મૂળ મહાદેવ છે. અને આ ઉલ્લેખ પાછો મહાપ્રભુજીએ આપના વલ્લભાષ્ટક કે એમાં પ્રગટ કરેલો છે, જેથી કરીને પાછળથી લોકો એને પણ ફેરવી ના નાખે. એટલે જે આ સત્ય છે કે આ ઈશ્વર છે, તો ગ્રહસ્થ આશ્રમમાં ઈશ્વર છે તો પણ જુઓ કે કેવી કોમ્પ્લિકેશનમાં કેવી રીતે ખુલાસા કરવા પડે છે. ખુલાસા કરવા માટે તૈયાર થયા કે તમને એમ થાય કે મેં તમારા પિતાનું તિરસ્કાર કેમ કર્યો, તો હવે કારણ સાંભળો. તો આવા ખુલાસા મહાદેવજીએ પોતાના ગ્રહસ્થાશ્રમમાં પોતાની પત્નીને કરવા પડે તો આપણે કરતા રહેવાનું. પણ ગૃહસ્થાશ્રમ એ તો ગૃહસ્થાશ્રમ જ છે. હો ભાઈ, જેને છે એને ના હોય એને આપણે નથી કહેતા. એ ભાવ સાથે આ ખુલાસો જે કરશે પછી જે લીલા થશે આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, महाप्रभुजी वल्लभाचार्य जी, जगत गुरु महाप्रभुजी वल्लभाचार्य जी की जय हो, हमारा सदगुरुदेव की जय हो, ब्रह्म संबंध दातार गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो।